રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હોય અને તેનું ઉલ્લંઘન થતાં આરબીઆઈ જે તે બેંકને દંડ ફટકારતી હોય છે, ત્યારે રાજકોટની નાગરિક બેંક ગાઈડલાઇનનું પાલન ન કરતા 43.30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ અંગે બેંકના મીડિયા કોઓર્ડિનેટર દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને એ વાતનો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે નાગરિક બેંક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું છે। નાગરિક બેંકને જે 3 મુદ્દાઓ પર પેનલ્ટી આપવામાં આવી તેમાં ભાગીદારી પેઢી, ફેડરેશન, એસોસિએશન, સ્થાનિક સરકારી સંસ્થા, સોસાયટી અને ટ્રસ્ટ હોય તેના ખાતાઓ બચત ખાતા તરીકે ખુલતા નથી। ઇનઓપરેટિવ ખાતું હોય એમાં મિનિમમ બેલેન્સ રાખવાની હોય તેમાં બેંકને પેનલ્ટી આપેલી છે। બેંકના ડિરેક્ટર હોય કે સગા સંબંધી સંસ્થા કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય તેને લોન ન આપી શકાય। મારું નામ અલ્પેશ યશુભાઈ મહેતા, મીડિયા કોઓર્ડિનેટર, રાજકોટ નાગરિક સહકારી બેંક। જી વાત સાચી છે, આરબીઆઈ દ્વારા 43,30,000ની પેનલ્ટી લાગેલી છે। વાત સાચી છે, 3 મુદ્દાઓ પર પેનલ્ટી લાગેલી છે। એક મુદ્દો છે ભાગીદારી પેઢી હોય, ફેડરેશન હોય, એસોસિએશન હોય, સ્થાનિક સરકારી સંસ્થાઓ હોય, સોસાયટી હોય કે ટ્રસ્ટ હોય, એના ખાતાઓ સેવિંગ ખાતા તરીકે ખુલતા નથી। અમારી બેંક 70 વર્ષ જૂની છે, વર્ષો પહેલાં સેવિંગ ખાતા ખુલેલા હોય, આ લોકોની સૂચના બાદ આપણે એને કરંટ ખાતામાં કન્વર્ટ કરીએ છીએ અથવા તો ફ્રીજ કરીએ છીએ। આ કારણસર પેનલ્ટી આવેલી છે। એક મુદ્દો આ છે। બીજો મુદ્દો છે ઇનઓપરેટિવ ખાતું હોય, એની અંદર મિનિમમ બેલેન્સ રાખવાની હોય અને એનો આપણે પેનલ્ટી લગાડેલી છે, પરંતુ ઇનઓપરેટિવમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે પેનલ્ટી લગાડવાની નહીં એવી સૂચના આવેલી છે, એના માટેની હતી પેનલ્ટી। આ છે। ત્રીજો મુદ્દો છે બેંકના ડિરેક્ટર હોય તેઓ કે તેમના સગાઓ કે તેઓ જે સંસ્થા સાથે કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય એને લોન ના આપી શકાય। એ મુદ્દામાં 2 એવા ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યા હતા, એના માટે આ પેનલ્ટી લાગેલી છે। બેંકના 2 ડિરેક્ટરોને આમાં લોન દરમિયાન માહિતી ધ્યાનમાં આવી હતી, એ સંદર્ભમાં પેનલ્ટીમાં ઉલ્લેખ છે ખરો। બેંકના 10 લોન એવી હતી કે જે એક વ્યક્તિને આપેલી હતી, એના દ્વારા પેટ્રિયા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ એની અંદર રકમ જમા થયેલી હતી, જેમાં ડિરેક્ટર તરીકે કલ્પકભાઈ મણિયાર છે, એને લીધે થઈને આ વસ્તુ આમાં થઈ। એવી રીતે બીજા એક વ્યક્તિ હતા જે તત્કાલીન ડિરેક્ટર હતા। 15 લોન એવી હતી કે જે રાજસ્થાન જૈન નવયુગ મંડળમાં આપણે બેંકે આપેલી હતી, એની રકમ જેમાં થઈ છે જમા, એમાં ટ્રસ્ટી તરીકે સુરેશકુમાર નાહટા હતા ડિરેક્ટર। આ 2 મુદ્દાઓને લીધે ડિરેક્ટર લોન તરીકે એ લોકોએ ગણેલું છે। આંકડો નહીં પણ 10 લોન અને 15 લોન એવી રીતે એ આત્મનિર્ભર લોન હતી, લાખ અને 1.5 લાખની આપણે હતી ને એ લોન હતી એ સંદર્ભ। કારણ કે આમાં શું થાય, રકમ આમ બદલતી રહેતી હોય એટલા માટે ના આ બધી જ વસ્તુઓ જે ક્વેરીમાં છે, આ લોનના બધા ખાતાઓ ક્લોઝ થઈ ગયા છે, લોન બધી ભરપાઈ થઈ ગઈ છે। 3 ક્વેરી સોલ્વ થઈ ગઈ। 2020, 2021 અને 22ની આ ઘટના છે, એ સંદર્ભમાં માહિતી છે આ બધી।